કરજણ નજીક આઈશર ગાડીમાંથી 25 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી. કરજણ તાલુકાના માંગરોલ ગામ નજીકથી આઈશર ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 4284 બોટલ ક્વોટરિયા બિયરના ટીન ભરેલ 145 પેટી કિંમત 17,79,120 રૂપિયાનો દારૂ સહિત કુલ 25,84,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આઈશર ગાડી નંબર MH48T176 ને કોર્ડન કરી અટકાવી હતી. તપાસ દરમિયાન ડ્રાઈવર અનિલ સાહબલાલ યાદવ રહેવાસી બોઈસર મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં આવ્યો. પૂછપરછમાં ખુલાસો થયો કે દમણ નજીકથી દારૂ ભરી NE04 માર્ગે વડોદરા તરફ લઈ જવાતો હતો. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી. આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી.